જેના પર આખી પૃથ્વીનો ભાર છે તે અને ભગવાન વિષ્ણુ જેની પથારી કરીને સૂવે છે તે નાગદેવની આજે મોટી પંચમ છે. નાગપંચમીના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ નાગદેવતાનું પૂજન કરે છે. નાગદેવતાને દૂધ અને કુલેરના લાડુ અતિ પ્રિય હોવાથી આજના દિવસે પ્રસાદીમાં પણ મહિલાઓ ભગવાનને ભોગ ધરે છે. આવો જાણીએ નાગદેવતાના વિશે વધુ પંડિતજી પાસેથી. નાગદેવતાનું વર્ષોથી અનાદિકાળથી એક મહત્વ છે કે બહેનો આજે નાગપંચમીના દિવસે નાગદેવતાને કુલેરનો લાડુ અને દૂધ ચડાવે છે. આનાથી આપણના પૂર્વજોનો એમ કે શાંતિ પ્રાપ્ત થાય છે. અને નાગદેવ એક અધિપતિ છે, ભગવાન વિષ્ણુનો ફેણ છે, ભગવાન શંકરજીના ગળાનો હાર છે. એટલે નાગદેવતાનો ખૂબ લોકો પૂજે છે અને એમાં ખૂબ ધર્મ અને લાગણીશીલ આ તહેવાર છે. કોઈ બી શિવજીનો મંત્ર બોલો, વિષ્ણુનો મંત્ર બોલો તો નાગદેવ ખુશ જ હોય છે. એને દૂધ અને કુલેરનો લાડુ અતિ પ્રિય છે પ્રસાદમાં. આજે નાગપંચમી હજારો બહેનો ભાઈઓ એનું પૂજન કરશે, ઘરે ઘરે એનું સ્થાપના થાય છે, લોકો આનંદ કરે છે. નાગદેવતા માટે કહેવાય છે કે આખી પૃથ્વીનો ભાર તે તેમની ફેણ પર ઉચકીને પૃથ્વીને સમતોલ રાખે છે. નાગદેવતાની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી છે. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.